હું યુસુફ ગાચી હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, સાથે અમારી સંસ્થામાં કામ કરનારા નાસિર પાનવાલા ટ્રસ્ટી, અકલેમુન્નિસા ખાન, આસિફ ગાચી, અસલમ મેતર, સલમાન ચૌહાણ, આ બધાના સાથ સહયોગથી અમે હેલ્થ ચેરિટેબલ સંસ્થા ચલાવીએ છીએ 4 વર્ષથી, અને અમે ગરીબ દર્દીઓના ઓપરેશન પણ કરાવીએ છીએ. એમાં આ જે પેશન્ટ દેખાય છે, આજે જે ખુશીમાં છે એના છોકરા, જે એમનું નામ છે અનારકલી ચૌધરી, એમના સન મારી પાસે આવ્યા હતા ખાલી રેશન કાર્ડમાં એડ્રેસ બદલવા માટે, નામ સુધારવા માટે. અમે એનું નામ સુધાર્યું તો તે મામલતદારમાં જવાનું હતું કે ભાઈ મારી મમ્મીને હાર્ટની પેશન્ટ છે અને ટ્રીટમેન્ટના પ્રોબ્લેમ છે, આટલા રૂપિયા ક્યાંથી લાવશો. એટલે અમે કામગીરી ચાલુ કરી અને આજે અમને ખુશી છે કે આ દવાખાનાની અંદર રેમ્બો હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિટી છે કે ત્યાં એમને પહેલાં એન્જિયોગ્રાફી અહીંયા કરવામાં આવી, અને ત્યાર પછી ડૉક્ટર પ્રવણ ઓઝા દ્વારા એન્જિયોગ્રાફી, અને ત્યાર પછી એમને 4 કે 6 નળી બ્લોક હતી. એટલે સૌથી વિશેષ વાત એ હતી કે અહીંયા 4 દિવસ રાખવા પડે એવા હતા, એનો ખર્ચો બહુ હતો. તો રેમ્બો હોસ્પિટલ તરફથી રાહત આપી અને એમને તમામ ઓપરેશન ફ્રીમાં કર્યું, અને ઓપરેશન માટે ડૉક્ટર રવિ સાગર પટેલ આવી અને આખું બાયપાસ ઓપરેશન કર્યું. એ બદલ અમે અહીંના જે એડમિન છે વસંતભાઈ પરમાર અને અહીંના જે તમામ સ્ટાફ છે રેમ્બો હોસ્પિટલનો તમામનો અમે આભાર માનીએ છીએ કે અમને જીવદાન મળ્યું અને 4 દિવસમાં ઊભા થઈ ગયા. આ ઉંમરે કઠિન ઓપરેશન, કઠિન એ સુરક્ષા જોઈએ તો પણ આજે એમને અત્યારે રજા આપવામાં આવશે. એ બદલ અમને બહુ ખુશી છે. અત્યાર સુધી અમે અહીંથી 30 થી 35 ઓપરેશનો કરાવી ચૂક્યા છે અને બધામાં અમને સહયોગ મળ્યો છે. ગરીબ દર્દીઓને લગભગ અહીંથી 90% 100% માફી થાય છે. આયુષ્યમાનમાં 100% સારવાર ફ્રીમાં આપવામાં આવે છે, ત્યાર પછી સારવાર પણ ફ્રીમાં આપવામાં આવે છે, અને શરૂઆતમાં પૈસા ના હોય તો ગરીબ દર્દીઓના ટેસ્ટિંગના બધા પૈસા માફ કરવામાં આવે છે. એ બદલ અમે ટ્રસ્ટ તરફથી એમનો આભાર માનીએ છીએ. અને સાથે હું અહીંના જે અમારા વિધાયક અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર માનું છું કે એ આયુષ્યમાન માટેની ફંડની જોગવાઈ રાખે છે. સાથે અમે અહીંના ભાજપના પ્રમુખ છે સતીશભાઈ પટેલ, એમનો આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને મામલતદાર કલ્પનાબેન પટેલ, રેશન કાર્ડની કામ કરનારા મનીષાબેન પટેલનો આભાર માનીએ છીએ કે જે સહયોગ રહ્યો, અને આરોગ્ય ખાતાનો અમે આભાર માનીએ છીએ કે જેમના સહયોગથી અમે અહીંયા ઓપરેશન આમનું સક્સેસ ગયું અનારકલીનું. અને સાથે અમે આપણે અહીંના જે એડમિન છે એમનું અમે થોડું માર્ગદર્શન લઈશું. રેન્બો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે આયુષ્યમાન કાર્ડના હેઠળ આપણે હાર્ટ આખું એટલે કે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, ઓપન હાર્ટ સર્જરી, વાળ રિપેરિંગ, એ સિવાય ટીકેઆર એટલે ટોટલ ની રિપ્લેસમેન્ટ, સાંધાનું રિપ્લેસમેન્ટ જે કરે છે, હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. એ સિવાય યુરોલોજી એટલે કે મળમૂત્રને લગતા રોગો, મૂત્રાશયને લગતા રોગો યુરોલોજીમાં આવે છે. એમાં સ્ટોનના ઓપરેશનો પણ આપણે આયુષ્યમાન હેઠળ સ્કીમ હેઠળ આવરી લીધું છે, અને અહીંયા બિલકુલ ફ્રીમાં થાય છે. અને સુપર સ્પેશિયાલિટી રેન્બો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરેક સ્ટ્રીમ, દરેક ફેટર્નિટીના ડૉક્ટરો ફૂલ ટાઈમ અવેલેબલ છે, જેવા કે નેફ્રોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, ઓપન હાર્ટ સર્જન, યુરોલોજીસ્ટ, પ્લાસ્ટિક સર્જન, ફિઝિશિયન, રેડિયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ. ફૂલ સગવડ ધરાવતી હમણાં રેન્બો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાર્ટના દરેક ઓપરેશનો, પગના ટીકિયા, THR અને યુરોલોજીના લગતા આયુષ્યમાનની અંદર આપણે આવરી લીધા છે. થેન્ક યુ. મેં જે દર્દીના પુત્ર છે અબ્દુલ રહેમાન ચૌધરી, એમને કહેશું કે એનો અભિપ્રાય આપશે, અમારા ટ્રસ્ટનો અભિપ્રાય આપશે. આપ જરા ભાઈ નજીક आप बोलिए, आप कैसे मिले, क्या हुआ? बड़े बात हाँ, मैं यूसुफ भाई से मिला था. मम्मी का थोड़ा हार्ट का प्रॉब्लम था, तो उनसे मिला था. तो वो बोले कि आपका आयुष्मान में हो जाएगा, और उनका बहुत सपोर्ट मिला. तो रेम्बो हॉस्पिटल में सुपरविजन में थोड़ा रखा था, तो उन्होंने बहुत हेल्प किया मुझे. और बाईपास सर्जरी फ्री में हो गया मेरा आयुष्मान कार्ड में.
और इसके लिए मैं उनका और वसंत सर का भी बहुत आभारी हूँ। उन्होंने भी बहुत सपोर्ट किया इसमें, और ऑपरेशन अच्छे से हो गया है। अभी 4 दिन हुआ है, अभी डिस्चार्ज कर रहे हैं उनको। उनके लिए बहुत बहुत धन्यवाद।